નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 7 માં મનોઉપચારના જે અલગ અલગ અભિગમો જોયા એ બધા વેસ્ટર્ન અભિગમો હતા. હવે આપણે આપણો અભિગમ ભારતીય અભિગમ જોવાનો છે. એટલે કે મનોઉપચાર પ્રત્યેનો જે ભારતીય અભિગમ જે છે એ વેસ્ટર્ન અભિગમ કરતા થોડો અલગ છે. આપણા અભિગમની અંદર કે આપણા શાસ્ત્રોની અંદર વર્ષો પહેલા જે ઋષિ મુનિઓએ જે શાસ્ત્રો લખ્યા છે એ એક પ્રકારના સાયકોલોજીસ્ટ જ હતા, એમ કીધું પણ ખોટું ન હતું. વર્ષો પહેલા જે આપણા ઋષિ મુનિઓ થઈ ગયા છે, બુદ્ધિશાળી વિદ્વાનો થઈ ગયા છે, એ આપણા ભારતીય એમ કે મનોવૈજ્ઞાનિક હતા, એમાં કંઈ ખોટું નથી. એમની જે સૂઝબૂઝ હતી એ વેસ્ટર્ન સાયકોલોજીસ્ટ કરતા પણ ઉમદા કક્ષાની હતી. વેસ્ટર્નમાં તો મનોરોગ થાય અને પછી ઉપચારની વાત કરવાની વાત કરે, જ્યારે આપણા ભારતીય દર્શનની અંદર તો કે માનસિક રોગ થવા જ નથી દેવાનો, પછી ઉપચાર કરવાની વાત જ ક્યાં આવે. તો આવા ઘણા બધા પુસ્તકો છે, એની અંદર આવી બધી માનસિક સ્વાસ્થ્યને લગતી અને માનસિક વિકૃતિઓને લગતી વાતો કરવામાં આવી છે. તો પેલા આપણે થોડુંક યોગ વિશે જોઈ લઈએ, કારણ કે યોગ એ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેનો ઉત્તમ પદ્ધતિ છે એમ કહીએ. તો પેલા યોગ કોને કહીએ છીએ એની થોડી ડેફિનેશન છે, આપણે એની ચર્ચા કરી લઈએ. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમતવે યોગ ઉચિતે, એટલે કે સમતા એ જ યોગ. એટલે સાદી ભાષામાં કહું તો સમતા એટલે કે બેલેન્સ વાળો તમારો અભિગમ કહેવાય ને, સમતોલ અભિગમ. તમારો જે દ્રષ્ટિકોણ છે જીવન પ્રત્યેનો એ એકદમ સમતોલ હોવો જોઈએ, ભેદભાવ વાળો ન હોવો જોઈએ, પક્ષપાત વાળો ન હોવો જોઈએ. જ્યાં તમે જગતને પક્ષપાત રીતે જુઓ છો ત્યાંથી દુઃખનું કારણ ઊભું થાય, નિરાશાનું કારણ ઊભું થાય અને ભેદભાવ વાળા વલણને કારણે મન દુભાય. એટલે કે સમતાયુક્ત અભિગમ, એટલે કે સમતોલ કે ભેદભાવ વગરનો અભિગમ એટલે યોગ. એટલે આપણે જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખવાનો. જો તમે ભેદભાવ કરશો તો અહીંયાથી દુઃખનું કારણ ઉત્પન્ન થશે. જેમ કે તમે જમવા બેસો છો, એક સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું. હવે એની અંદર બે શાક છે, એક કારેલાનું છે અને બીજું બટેકાનું છે. હવે આ બંને શાકમાં તમે ભેદ પાડ્યો કે કારેલાનું નથી ભાવતું ને બટેકાનું ભાવે છે. સમજો કે અહીંયાથી જ દુઃખની શરૂઆત થઈ ગઈ. માત્ર એક જ દ્રષ્ટિકોણ રાખો છો કે બંને ખોરાક છે, એ શરીરને પોષણ પૂરું પાડે છે અને બંને શરીર માટે લાભકારક છે, શરીરને અસ્તિત્વ ટકાવે. આ અભિગમ આવે એટલે તરત જ જે ઓલો ભેદભાવ વાળો દ્રષ્ટિકોણ છે દૂર થશે અને દુઃખની કે ધૃણાની એ એક શાક પ્રત્યે જે ભાવના છે દૂર થઈ જશે. એમ જીવનમાં પણ પ્રત્યેક ઘટના પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, પ્રાણી પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખો તો તમારું માનસિક સ્વાસ્થ્ય જે છે એ સારું રહેશે. બીજી વાત કરીએ, સંસ્કૃતની અંદર પણ યોગ શબ્દ જે છે એ હજુ ધાતુનો બનેલો છે, જેનો અર્થ થાય છે જોડવું. એટલે કે જીવને શિવ સાથે, એટલે કે આત્માને પરમાત્મા સાથે જોડવાની વાત થાય છે. એટલે કે આપણા અંદર રહેલો જે આત્મા છે, એટલે કે માનસિક જે શક્તિ છે એને આપણે આત્મા કહીએ, બીજું કઈ નહીં. જે એ માનસિક આખું બંધારણ છે એને આપણે આત્મા કહીએ છીએ, એનું ઈશ્વર સાથે જોડાણ કરી દેવું, એટલે કે પરમાત્મા સાથે જોડાણ કરવું, એને યોગ કહેવામાં આવે છે. જ્યારે તમે ઈશ્વરની અંદર ઓતપ્રોત થઈ જાઓ ત્યારે તમારામાં રહેલા તમામ પ્રકારના જે વિકારો જે છે ને, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ધૃણા છે, તિરસ્કાર છે, પ્રેમ છે, આ વિધાયક અને નિષેધક બંને પ્રકારના જે આવેગો છે ને એ શૂન્ય અવસ્થાએ જતા રહે. એટલા માટે જીવનની અંદર કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એટલે બધા જ પ્રશ્નનું સમાધાન, બધા જ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે. ત્યારે મનમાં એટલી શાંતિ પ્રાપ્ત થાય છે કે વ્યક્તિને કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા જ રહેતી નથી. એટલા માટે એને યોગ કહેવામાં આવે છે. હવે આપણે મહર્ષિ પતંજલિ મુનિએ પણ એક યોગ સૂત્રની અંદર ની રચનાની અંદર એક યોગના 8 જે છે 8 અંગો છે એ દર્શાવ્યા છે. હવે
તેમના મત મુજબ પણ આપણે વાત કરીએ, યોગની વ્યાખ્યા મેં સરસ મજાની આપી છે નાની એવી. તેમના મત મુજબ યોગ એટલે ચિત્તને બરાબર, ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતા રોકવું. બહુ સરસ વ્યાખ્યા છે કે ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતા રોકવું. ચિત્ત એટલે મન, વૃત્તિ એટલે ઈચ્છા. કે તમારું જે મન જે છે, જ્યારે અલગ અલગ વસ્તુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે જ્યારે ઈચ્છા કરે છે અને મન જે છે એ અલગ અલગ ઈચ્છાઓની સ્વરૂપ ધારણ કરે છે, અને એ ઈચ્છાઓ જ્યારે પરિપૂર્તિ નથી થતી અથવા તો એ ઈચ્છા પ્રમાણે વ્યક્તિ વર્તન નથી કરતું, ત્યારે અહીંયાથી દુઃખની શરૂઆત થાય છે. વ્યક્તિ એવી ઈચ્છા કરે કે મારે બાઇક લેવું છે, પણ બાઇક લેવાની સંભાવના જ ન હોય કે સગવડતા જ ન હોય, પછી ન થાય એટલે ઓલું વિચાર કરેલું હોય ને, એટલે એવું ન થાય એટલે મનની અંદર દુઃખ ઉત્પન્ન થાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે કહેવાય ને, મનમાં એવી ખોટી ખોટી ઈચ્છાઓ જ ન કરો કે જેના કારણે એ પરિપૂર્તિ ન થાય અને તમારે દુઃખનો સામનો કરવો પડે અને તમારું માનસિક સ્વાસ્થ્ય તમારું ગડબડી ઉત્પન્ન થાય. સરસ વ્યાખ્યા છે કે ચિત્તની જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ કરતા, ધારણ કરતા રોકવું. તો એ કેના દ્વારા આપણે રોકી શકીએ છીએ? તો કે યોગ દ્વારા. હવે આપણે યોગના જે 8 અંગો જે છે, પરીક્ષાની અંદર તમારે અવારનવાર પૂછાય છે કે યોગના 8 અંગો કોણે આપેલા છે? તો મહર્ષિ પતંજલિ મુનિએ આપેલા છે, યોગ સૂત્રની અંદર આપેલા છે. તો આપણે વારાફરતી 8 જે અંગો છે આપણે એની ચર્ચા કરશું. એમાં જોઈએ, પહેલું છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને છેલ્લો તબક્કો છે એ છે સમાધિ. તો પેલા આપણે યમની વાત કરી. યમ શબ્દ નેગડી ટાઈપનો લાગે આપણને. યમ એટલે પેલા એની ડેફિનેશન આપું તમને. યમ એટલે કે વર્તનમાં નિષેધક બાબતોને સામેલ ન કરવી. આપણું વર્તન જે છે એને તમારે નેગેટિવ જે પરિબળો છે કે જે બાબતો છે એને તમારે અંદર એડ કરવાની જ નથી. તો એના માટેના 5 એવા સૂચનો છે કે આ વસ્તુ તમારા વર્તનની અંદર ન હોય, તમારા વિચારોની અંદર ન હોવી જોઈએ, તમારા વ્યવહારની અંદર ન હોવી જોઈએ. નંબર 1 અહિંસા, સત્ય, અસત્ય, પછી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો આપણે વારાફરતી 5ની થોડી ડીપમાં વાત કરી લઈએ. અહિંસા એટલે કોઈ પણ પ્રાણીને મન, વચન કે કર્મથી નુકસાન ન કરવું. જો સરસ મજાની વાત, કોઈ પણ મનથી પણ નહીં. જેમ કે મનથી એટલે કે ઘણી વખત આપણે આપણા વ્યવહારથી કે આપણે સમજી લો, મનમાં પણ તમે એવો કોઈને કહેવાય ને, મનમાં પણ તમે કોઈનું ખરાબ કરવાનો વિચાર કરો તો પણ એ એક પ્રકારની અહિંસા છે. કારણ કે મનમાં વિચાર આવ્યો, કોઈ પણ વર્તન કરતા પહેલા આપણા મનમાં એનો વિચાર આવે છે, પછી એની શરૂઆત થાય છે. એટલે કે વિચાર પણ નહીં કરવાનો. બીજું વચનથી. વચન, જેમ કે આપણે કોઈ વ્યક્તિને વચન આપી, કોઈને કહે પૈસાની કેની જરૂર હોય અને આપણે એને કહીએ કે તું સાંજે આવીને પૈસા લઈ જજે ને, તમને સાંજે સગવડતા થશે. હવે એ વ્યક્તિને એટલી બધી જરૂર છે કે સાંજે આવે છે અને તમે એ વખતે એમ કહો કે યાર હવે તો પૈસાની સગવડતા ન થઈ, તો પણ એ માણસને મન દુભાશે, મન દુખી થશે. કોઈનું મન દુભાણું તો એ પણ અહિંસા બરાબર છે. તમે વચનથી ફરી ગયા, એના કારણે એનું મન દુભ્યું, તો એ પણ એક પ્રકારની અહિંસા છે. કર્મથી પણ નુકસાન. જેમ કે આ સમજી લો કે અમારો કર્મ શું છે શિક્ષકોનું, તો કે બાળકોને સારું ભણાવવું, આ અમારો કર્મ છે. અમે ક્લાસમાં જઈએ અને ક્લાસમાં વિદ્યાર્થીની અપેક્ષા હોય કે ટીચર જે છે એને સારી રીતે ભણાવે, યોગ્ય રીતે સમજાવે. પણ ટીચર ક્લાસની અંદર જઈને, વર્ગખંડની અંદર જઈ અને જેમ તેમ પ્રશ્ન સમજાવીને પૂરું કરી દે, તો બાળકોની અંદર દુઃખની ભાવના ઉત્પન્ન થશે. તો એમ થાય કે સાહેબે બરોબર ભણાવ્યું નહીં,
વાળી ચોડીને પૂરું કરી દીધું, અમને કઈ ખબર ન પડી, હવે અમે ફરી પાછું કઈ રીતે શીખશું, સાહેબને કઈ એકતા ન હોય, તો એનું મન દુભાણું ને તો પણ એને પણ અહિંસા કહેવાય છે. એટલે કે વચનથી પણ, મનથી પણ અને કર્મથી પણ કોઈની અહિંસા કરવાની નથી. બીજું, સત્યની વાત કરીએ. સત્ય એટલે કે અસત્ય તો બોલવાનું જ નથી, ખોટું બોલવાનું નથી. એટલે કે સત્ય એટલે કે જ્ઞાનેન્દ્રિય દ્વારા જે અનુભવાયું હોય તે જ બોલવું, એ જ કહેવાય ને, તે જ બોલવું, બાકી અસત્ય ન બોલવું. તમે તમારી આંખથી જોયું એ જ કેવું, તમે તમારા કાનથી સાંભળ્યું એ જ કેવું, તમે તમારા ત્વચાથી જે અનુભવ્યું એ જ કેવું, જે આપણી 5 જ્ઞાનેન્દ્રિય જે છે એનાથી જે અનુભવાય ને એ જ કહેવાનું. બાકી બીજા શું કહે છે, બીજાએ શું વાત કરી, તમે જે અનુભવ્યું નથી એના વિશે તમારે મન ધડક વાતો કરીને કોઈને કહેવાનું નથી. જે તમારી જ્ઞાનેન્દ્રિય અનુભવે છે એ જ કહેવાનું. બીજું, અસત્ય એટલે કે મન, વચન અને કર્મથી પણ ચોરી ન કરવી. મનમાં પણ ચોરીનો વિચાર નહીં લાવવાનો. કોઈને વચન આપીને ફરી જવું ને એ પણ એક પ્રકારની ચોરી છે. અને કર્મથી, જે હમણાં મેં તમને વાત કરી કે અમારું કર્મ શું છે, તો કે સારી રીતે ભણાવવાનું, અને હવે અમે ભણાવવામાં ચોરી કરી, જેમ કે તેમ કરીને પૂરું કરી દીધું, એ પણ એક પ્રકારની ચોરી જ છે. 5મી વાત કરું, એ છે બ્રહ્મચર્ય. આપણે જાણીએ છીએ બ્રહ્મચર્યનો અર્થ આપણા સામાજિક જીવનની અંદર, સમાજની અંદર એવો કરવામાં આવે છે કે સ્ત્રી પુરુષ જે છે એ ફિઝિકલી એકબીજાના સંપર્કમાં ન આવે, જાતીય પ્રેરણાને સંતોષે નહીં, તો એને બ્રહ્મચર્ય કહેવાય છે. ના, એવું નથી હોતું. માત્ર સંપર્કમાં ન આવવાથી કઈ જાતીય વૃત્તિથી માણસ વંચિત નથી રહી, એના આનંદથી વંચિત રહી જાય છે એવું આપણે કહી શકીએ નહીં. ઘણી વખત માત્ર જાતીય વિચાર કરવાથી પણ જાતીય આનંદ આવતો હોય છે. તો એનો મતલબ કે તમે બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી. વિચાર પણ એ આનંદ આપે છે. તો અહીં તો એમ ત્યાં સુધી કહેવામાં આવે છે કે તમે મનથી પણ, એટલે કે કહેવાય ને, આપણે કહીએ ને, મનથી પણ માનસિક અને શારીરિક રીતે ઇન્દ્રિયો સહિતના કામ વિકારો ઉપર સ્વયં રાખવો. મનમાં પણ વિચાર નહીં લાવવાનો, કારણ કે વિચાર એ એક પણ શારીરિક પ્રક્રિયા છે, ફિઝિકલી સેક્સ્યુઅલ પ્રક્રિયા છે. તમે વિચાર કરો તો પણ તમને આનંદ આવશે. તો કે એવો વિચાર પણ નથી લાવવાનો કે જેથી કરીને તમને વિચારમાં કહેવાય ને વિકૃતતા આવી જાય અને તમે વિકૃત આનંદ પ્રાપ્ત કરી લો. બીજું છે અપરિગ્રહ વ્રતની વાત કરીએ. એટલે કે અપરિગ્રહ વ્રત એટલે કે આપણી જેટલી જરૂરિયાત જે છે એટલી જ વસ્તુ આપણી પાસે રાખવી, એનાથી વધારે સંગ્રહ ન કરવો. એટલે કે વાસ્તવિક જરૂરિયાત કરતા વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. તમે અત્યારે જોજો, અત્યારના જીવનની અંદર તમે જુઓ તો લોકો પાસે કેટલાય પ્રકારના કપડા હશે. વાસ્તવમાં તમે આ 8-10 જોડી તો બહુ ઇનફ થઈ જાય. પણ વ્યક્તિ પાસે તમે જુઓ કેટલી બ્રાન્ડેડ કંપનીના કપડાઓ હશે, કેટલાય બૂટ હશે, કેટલાય ચંપલ હશે, કેટલી ઘડિયાળો, પણ એ જરૂરિયાત કરતા વધારે છે. એક ઋષિ તળાવ પાસે, એટલે મેં બધું જ ત્યાગ કરી દીધેલો પોતાના જીવનની અંદર. ઘર-બાર એનો ત્યાગ કરી દીધેલો, સંપત્તિનો ત્યાગ કરી દીધેલો. માત્ર એક લંગોટી પહેરે અને તુંબડું, તમે જોતા હશે એક પ્રકારનું પાત્ર છે, તુંબડું રાખે, એમાં વસ્તુ છે એ રાખીને ભોજન કરવું હોય તો કરી લે, કે પછી પાણી વાણી પીવું હોય તો એ. તો એક વખત એ ઋષિ તળાવ કાંઠે પાણી પીવા ગયા અને જોયું એમની બાજુમાં એક કૂતરું પણ પાણી પીતું હતું. કૂતરું સીધું, આપણે જાણીએ પ્રાણી તો સીધું જ મોઢું મારીને પાણી પી લે. તો ઋષિનું ધ્યાન એ કૂતરા ઉપર ગયું અને કૂતરું પાણી પીતું હતું. તરત જ એમના મનની અંદર તો એના મનમાં વિચાર આવ્યો કે હું તો આ કૂતરાથી પણ ગયેલો છું. એના હાથમાં જે તુંબડું હતું એ પણ તળાવની અંદર ઘા કરીને ફેંકી દીધું કે આની પણ મારે શું જરૂર છે, ખામાખામ આનો વજન લઈને હું ફરું છું. પાણી તો આ તુંબડા વગર પણ, આ પાત્ર વગર પણ પી શકાય છે. એટલે કહેવાય ને કે જરૂરિયાત કરતા વધારે વસ્તુઓનો સંગ્રહ કરવાનો નથી. ત્યારબાદ નંબર 2 એ છે નિયમ. તો જીવનની અંદર ઘણા બધા આપણે નિયમો
પાળતા હોઈએ છીએ ને એ નિયમોને કારણે આપણું જીવન સુખમય બનતું હોય છે, નેગેટિવ પ્રકારની પ્રેરણાઓ પર આપણે કાબુ રાખી શકતા હોય છે. તો આપણે નિયમની પેલા ડેફિનેશન જોઈ લઈએ નાની એવી. નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. તો 5 એવી બાબતો છે કે જેનું આપણે પાલન કરવાની અહીંયા વાત કરવામાં આવે છે. નંબર 1, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. તો પેલા આપણે સંતોષની વાત કરીએ કે સંતોષ એટલે જે પ્રાપ્ત થયું છે એ પૂરતું છે, ઇનફ છે, પૂરતું માનવું કે ભગવાને જેટલું કઈ આપ્યું છે ને બસ બરોબર છે, સરસ રીતે 2 ટાઈમ જમવા મળે છે, ઇઝ ઓકે, 2-4 જોડી કપડા છે, ઇઝ ઓકે. કારણ કે વધારે પ્રાપ્ત કરવાની જે લાલસા છે ને, હા ભગવાન આપ્યું હોય અને સગવડતા હોય તો 2 નંબરની વાત છે, પણ ખોટી રીતે તમે ખોટા રસ્તે જઈ અને જાજુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો તો એ આપણા માટે નુકસાનકારક છે. અને બીજાનું જોઈ અને દુઃખી થવું કે આની પાસે એટલું છે ને મારી પાસે એટલું, પણ ઇનફ છે. આપણું જીવન જરૂરિયાત ચાલતી હોય તો પછી મનને દુભાવવું નહીં એવા વિચારો કરી કે મારી પાસે નથી ને પ્રાપ્ત કરવા માટે ખોટી દોડ ન કરવી. એટલે કે સંતોષ એટલે જે કહેવાય ને પ્રાપ્ત થયું છે તે પૂરતું માનવું. નંબર 2, શૌચ એટલે કે શરીર અને મનને આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધ કરવું, એટલે કે શુદ્ધિકરણ. આપણે શરીરને તો બહુ જ શુદ્ધ રાખીએ છીએ. સવારમાં અલગ અલગ પ્રકારના સાબુઓથી, શેમ્પુઓથી, વિવિધ પ્રકારના કહેવાય ને સ્પ્રે લગાડી અને મસ્ત મજાનું શરીરને એકદમ શુદ્ધિકરણ કરીએ છીએ. સરસ મજાનું તેલ નાખીએ, ક્રીમ, પાવડર આ બધું લગાડીને એકદમ શરીરને ચોખ્ખું. પણ મનની શુદ્ધિની કોઈ વિચારતા નથી. મનનું શુદ્ધિકરણ કઈ રીતે થાય? ના તો એ સાબુથી થાય, ના એ શેમ્પુથી થાય, ના કોઈ એવા કોસ્મેટિક સાધનોથી તમે એને સુંદર બનાવી શકો. તો કે મનનું શુદ્ધિકરણ એટલે કે મનની અંદર જે વિકારો જે છે એ વિકારોને કાઢી નાખવા. જેમ કે ક્રોધ છે, ધૃણા છે, તિરસ્કાર છે, આ બધા આવેગો છે એને દૂર કરી દેવા મનની અંદરથી. ક્રોધ છે જેથી મન એકદમ શુદ્ધ અને નિર્મળ અને શાંત થઈ જશે, જેથી આપણા અંદર ખોટા વિકારો જે છે ઉત્પન્ન નહીં થાય. ત્યારબાદ નંબર 3, તપની વાત કરીએ. એટલે કે આપણે પિક્ચરોની અંદર તપની ડેફિનેશન આપણે આવી જોઈએ છે. પિક્ચરોની અંદર ઓલા ઋષિ મુનિઓ પહાડો ઉપર જઈને તપ કરતા હોય, એક પગે તપ કરતા હોય, બરફની ગુફાઓમાં જઈને બેઠા હોય, આખા બરફથી ઢકાઈ ગયા હોય, જંગલોમાં ગયા હોય તો આખો આમ રાફડો થઈ ગયા હોય, શરીરે બધી કહેવાય ને વનસ્પતિઓ ઉગી ગઈ. ના, એને તપ ન કહેવાય. આ કોન્સેપ્ટ જ ખોટો છે તપનો. આ તો શરીરને પીડા આપી કહેવાય. એ એક પ્રકારની અહિંસા છે. પોતાને સ્વયંને પણ દુઃખી કરવાની એ પણ એક અહિંસા છે. આપણે એની અત્યારે બહુ ડીપમાં તાત્વિક વાતો નથી કરવી. આપણે તપની વાત કરું કે શરીર અને મનને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો જે પ્રયાસ છે એને તપ કહેવામાં આવે છે. શું? ફરીથી કહું, તપ એટલે શરીર અને મનને અમુક પ્રકારના કાર્યો કરવા, નિયમિત આપણે કહેવાય ને કાર્ય કરવા સક્ષમ બનાવવાનો જે પ્રયાસ કરીએ છીએ એને તપ કહેવામાં આવે છે. એટલે કે તમારે શરીરને અને મનને એવું બનાવી દેવાનું છે, એટલું એને ટ્રેન કરી દેવાનું છે, એટલું તૈયાર કરી દેવાનું છે કે દરેક પરિસ્થિતિની અંદર એ તમારા માનસિક બેલેન્સને એ ડિસ્ટર્બન્સ ન કરે. જેમ કે ઘરની અંદર એસી નીચે સૂતા હોઈએ તો કે બહાર જઈએ તો ઓટલા ઉપર સુવાનું થાય તો ઇઝ ઓકે. આપણે તો નિંદરથી સુવાથી મતલબ છે, એસી નીચે હોય કે ઓટલા ઉપર હોય. એવી રીતે ઘરે જાત જાતના પકવાનો ખાતા હોય, બહાર જઈએ અને કોઈક દિવસ એવું બને કે માત્ર રોટલો ને શાક ખાવાનો વારો તો ઇઝ ઓકે, ખાવાનું જ છે ને. પછી ઘરે પંજાબી ખાઈ કે બીજા પીઝા, બર્ગર કે સારું સારું બનાવીને ખાતું હોય તો એ બરોબર છે. માત્ર હેતુ કયો છે? તો કે શરીરની જે અતૃપ્તિ છે એને તૃપ્તિમાં કન્વર્ટ કરવી. પછી માધ્યમ ગમે તેમ હોય. એવી જ રીતે ક્યારે આપણે એસી ગાડીમાં ફરતા હોય તો ક્યારેક ચાલીને જવાનું થાય તો પણ ઇઝ ઓકે.
આજે નથી તો ચાલો કસરત થઈ જશે, એવો પોઝિટિવ વિચાર કરી એટલે શરીર અને મનને દરેક સિચ્યુએશનમાં સક્ષમ બનાવવાની છે, જેથી કરીને મનની અંદર દુઃખ કે નિષેધક પ્રકારના ભાવ કે નિરાશાના ભાવ પ્રગટ ન થાય, તો એને તપ કહેવામાં આવે છે. બીજું છે સ્વાધ્યાય. ચોથો નંબરનો પોઈન્ટ છે સ્વાધ્યાય. એટલે કે વર્તનમાં કહેવાય ને સ્વાધ્યાય એટલે વ્યક્તિ પોતાની જાતને સ્વ અભ્યાસ કરાવવો અને નિયમિત તાલીમ કે આદતો કેળવી. જાતે જ શીખવું, સાદી ભાષામાં કહીએ તો પોતાની જાતનો અભ્યાસ કરો. પહેલા તો પોતાની જાતનું એનાલિસિસ કરવાનું છે કે તમે કોણ છો, તમારામાં કઈ કઈ સારી બાબતો છે, કઈ કઈ નેગેટિવ બાબતો છે. આ તમને ખબર પડી જાય ને એટલે તરત જ તમે નેગેટિવ બાબતો જે છે એ જાતે તમે દૂર કરી શકો અને પોઝિટિવ આદતો છે એ તમે કેળવી શકો. આપણે ક્યારેય આપણા તરફ નજર નથી કરતા ને ગામ આખાનું જોઈએ છીએ. સાદી ભાષામાં કહું તો પોતાના કહેવાય ને જમવાની થાળીની માખો નથી ઉડાડતા, ગામનાની ઉડાડે છે એટલે આપણામાં પડી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા જીવન પ્રત્યે જે દ્રષ્ટિકોણ રાખવો જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, રાખતા નથી, ગામનું રાખે છે એટલા માટે આપણું બગડી જાય છે. એટલે આની અંદર સ્વયં પોતાનો અભ્યાસ કરવાનો છે અને સારી આદતો કેળવી, એને સ્વાધ્યાય કહેવાય. હવે છેલ્લે છે ઈશ્વર પરિધાન. આજે મેં 9 યમ અને નિયમની અંદર આપણે 9 મુદ્દાની વાત કરી. આમાંથી 4-5 પણ જો આપણે જીવનમાં કેળવી લઈએ તો આપણો ઉદ્ધાર થઈ જાય. પણ ઘણી વખત ઉદ્ધાર થવાની વાત એક બાજુ એટલું બધું કરીએ તો આપણામાં એક પ્રકારનો અહમ આવી જાય કે હું કંઈક છું ને હું તો આમ કરી શકું છું, ઇન્દ્રિયો પર કાબુ. આ અહમ ન આવે એટલા માટે જે આ 5મો જે પોઈન્ટ છે નિયમની અંદર એ સમજવા જેવો છે કે ઈશ્વર પરિધાન એટલે કે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરી દેવું. જેમ કે તમે ગમે તેટલું પ્રાપ્ત કર્યું હોય, મહાન પંડિત બની ગયા હોય, ધીરુભાઈ અંબાણીથી મોટા ઉદ્યોગપતિ બની ગયા હોય, બિલ ગેટ્સથી પણ મોટા નેતા બની ગયા હોય, તો તમારે એક જ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવાની, આ તારું હતું, આ બધું જ તને સમર્પિત. મને જે સંપત્તિ મળી છે એ પણ તારી, મને જે જ્ઞાન મળ્યું છે એ પણ તારું, મને જે સત્તા મળી છે એ પણ તારું, મારું કશું જ નથી. આ ભાવ જ્યારે ઈશ્વર પ્રત્યે તમે રાખો ને ત્યારે તમારામાં જે અહમનો ભાવ જે છે એ પ્રગટ નહીં થાય અને તમારું મન શાંત રહેશે. આ ભાવ જ આપણને વિચલિત કરી નાખે છે કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ. તો આપણે 2 તબક્કાની અંદર 5 ને 5 10 નાના નાના જે તબક્કાઓ હતા આપણે એની ચર્ચા કરી. હવે નંબર 3 એ છે આસન. પરીક્ષામાં તમારે અવારનવાર પૂછાય છે એની ડેફિનેશન કે આસન એટલે શું. તો કે સાંભળજો, બહુ સારી નાની વ્યાખ્યા છે અને એના પ્રકારોની વાત કરીએ કે આસન એટલે શરીર સ્થિર રહે, શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય એ જાતની શરીરની સ્થિતિ એટલે આસન. શું ફરી રિપીટ કરું છું કે શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય એ જાતની શરીરની સ્થિતિને આસન કહેવામાં આવે છે. આસન આપણા ઋષિ મુનિઓએ અલગ અલગ પ્રકારના આસનો જે છે એ જ્યારે જંગલમાં જ્ઞાન પ્રાપ્તિ કરતા, તપ કરતા, ત્યારે પશુ પક્ષીઓ અને પ્રાણીઓની જે ફિઝિકલ સિચ્યુએશન છે, શારીરિક સ્થિતિ છે, એના ઉપરથી વિકસાવ્યા. જેમ કે મયુરાસન છે તો આપણે મોરની જેમ આપણે 2 પગ વચ્ચેથી હાથ કાઢી અને આપણે એવું કરીએ છીએ. પછી કુકુળાસન છે. આ બધા જે આસનો જે છે એ પ્રાણીઓ અને પશુ પક્ષીઓમાંથી અને કુદરતી જે ઉદ્દીપકો છે એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને વિકસાવવામાં આવેલા છે. 3 પ્રકારના આસનો છે. પરીક્ષામાં એક વાક્ય પૂછાય તો એ જોઈ લે. નંબર 1 શારીરિક ખેંચ માટેના એટલે કે શારીરિક ખેંચાણ માટેના આસનો. નંબર 2 તણાવ મુક્તિ માટેના આસનો. અને નંબર 3 ધ્યાન માટેના આસનો. એટલે કે જ્યારે આપણે ધ્યાન અવસ્થામાં બેસવું ત્યારે કોઈ બી એક આસન પસંદ કરવાનું જેથી આપણા ધ્યાનમાં ડિસ્ટર્બન્સ ન થાય. ત્યારબાદ નંબર 4 એ છે ધારણા. એટલે કે ધારણા એટલે શું? તમારી પરીક્ષામાં વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર. પ્રાણાયામ એટલે આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. પરીક્ષા પૂછાય છે તમારે શોર્ટ નોટમાં કે વિકલ્પોની અંદર, એક વિકલ્પની અંદર જરા ધ્યાન આપજો
કે પ્રાણાયામ એટલે કે શ્વાસોશ્વાસ ની ચોક્કસ પ્રકારની પ્રક્રિયા. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રકારની પ્રક્રિયા. તો એની અંદર 3 પ્રકારની પ્રક્રિયા છે. નંબર 1 પૂરક, નંબર 2 કુંભક ને નંબર 3 રેચક. હવે આપણે 3 વિસ્તારથી જોઈએ. જેમ કે પૂરક એટલે પૂરું, સાદી ભાષામાં કઈ વસ્તુમાં આપણે પૂરીએ ને એમ પૂરું, એટલે કે શ્વાસને છાતીમાં ભરવો. આમ અંદર લઈએ એટલે આપણે શ્વાસને છાતીમાં ભરીએ છીએ એટલે પૂરક, પૂરું એમ પૂરક. નંબર 2 કુંભક, જ્યાં છાતીનો ભાગ છે ને કુંભ એટલે કે ઘડા સાથે, કુંભના ઘડા સાથે સરખાવ્યું છે. એટલે કે કુંભક એટલે તેને ફેફસામાં ટકાવી રાખવા. આમ શ્વાસ લીધો, ઘડીક વાર અંદર રોકી રાખવો, તો એને શું કહેવામાં આવે છે? કુંભક કહેવામાં આવે છે. એટલે કે તેને ફેફસામાં થોડો સમય માટે ટકાવી રાખવો. રેચકનો મતલબ થાય છે છોડવો, ત્યાગ કરવો. એટલે કે આ શ્વાસ ભેરો હોય, બહાર કાઢી ઉશ્વાસ દ્વારા શ્વાસને બહાર કાઢીએ તો એને રેચક કહેવામાં આવે છે. તો તમારે 2 માર્ક્સની અંદર આ પૂછાય છે કે પ્રાણાયામના 3 જે વિવિધ તબક્કા છે એ છે પૂરક, કુંભક અને રેચક. તો હવે આપણે વાત જે કરશું એ છે પ્રત્યાહારની વાત કરશું, જે 5મો મુદ્દો છે, આપણે એની ચર્ચા કરશું. તો હવે જોઈએ પ્રત્યાહાર એટલે શું. તો કે પ્રત્યાહાર, તમારે એક વાક્યની અંદર પ્રશ્ન છે કે યોગની અંદર કયો તબક્કો એ સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાનો તબક્કો છે. એટલે કે યાદ રાખજો, પ્રત્યાહાર એ સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, સાયકોલોજીકલ એ પ્રોસેસ છે. એટલે કે પ્રત્યાહાર એક સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે કે પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપક પરથી ધ્યાનને પાછું ખેંચવું કે ત્યાં જતું અટકાવવું. એક સાયકોલોજીકલ, કે તમારે કોઈ ધ્યાન ધરવું છે કે કઈ મેડિટેશન કરવું છે, તો 2 પ્રકારના ઉદ્દીપકો આપણી આજુબાજુ હોય છે. એક તો બાહ્ય અને બીજા આંતરિક. તો આની અંદર શું કરવામાં આવે છે કે પ્રત્યાહારની અંદર જે બાહ્ય અને આંતરિક ઉદ્દીપક છે ને, ત્યાંથી ધ્યાનને પાછું ખેંચી દેવાનું છે. બહારના ઉદ્દીપક પર તે પણ નહીં જવા દેવાનું, અંદરના જે ઉદ્દીપકો છે એના પર તે પણ નહીં, પાછું ખેંચી લેવાનું, અથવા તો ત્યાં જતા એને અટકાવવાનું, જવા જ નહીં દેવાનું, એકદમ અટકાવી દેવાનું, જેથી કરીને તમારું કોન્સેપ્ટ, તમારું ધ્યાન કોઈ એક ઉદ્દીપક ઉપર ટકી રહે. તો એટલે ફરીથી રિપીટ કરું, યાદ રાખી લેજો, પરીક્ષા અંદર પૂછાય છે કે પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું કે ત્યાં જતું અટકાવવું. પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધિત પ્રતિક્રિયાઓમાં ઘટાડવામાં આપણને મદદ થાય છે. એટલે કે ઘણી બધી ખોટા શિક્ષણ દ્વારા આપણે ખોટું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું, એના કારણે આપણે ખોટું વર્તન કરતા હોય કે ખોટા અભિસંધાનો જે છે એ બંધાઈ ગયા હોય, તો આ પ્રતિક્રિયા દ્વારા તમે બંનેને દૂર કરી શકો છો. નંબર 6 એ છે ધારણા. ધારણાની વ્યાખ્યા જોઈએ કે ધારણા એટલે, હવે ધારણાની વાત કરશું કે ધારણા એટલે શું. તો કે ધારણા એટલે મનની સ્થિરતા, એકદમ મનને સ્થિર કરી દેવાનું છે. એ ક્યારે આવે મન તમારે સ્થિર ક્યારે કાબુમાં આવે? તો કે જે ઇન્દ્રિયો પરના કાબુ બાદ આવી શકે છે. એટલે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિય જે છે ને, એ જે વિવિધ પ્રકારની ઈચ્છાઓ કરે છે. જીભ છે સારું ખાવાની ઈચ્છા કરે છે, આંખ છે સારું જોવાની ઈચ્છા, કાન છે એ વિવિધ પ્રકારનું સાંભળવાની ઈચ્છા કરે છે, ત્વચા છે એ મનગમતા સ્પર્શની ઈચ્છા કરે છે. તો એ ઈચ્છાઓ પર કાબુ આવે ત્યારબાદ આ સ્થિતિ આવી શકે, મન સ્થિર થઈ શકે છે. એટલે કે ધારણામાં વ્યક્તિ પોતાના મનને ખાલી રાખી સતત અને લાંબા સમય સુધી કોઈ એક જ વસ્તુ કે બાબત પર ટકાવી રાખવાનો પ્રયાસ કરવાનો હોય છે. એ શું કરે છે? પોતાનું મન ખાલી. એ ક્યારે થાય? જ્યારે ઈચ્છાઓ જે છે, ઈચ્છાઓનું અસ્તિત્વ ન રહે ત્યારે આપણું મન ખાલી, કારણ કે વિચાર જ ન આવે આપણને નેગેટિવ પ્રકારના, આમ કરવું છે ને તેમ કરવું છે ને ફલાણું કરવું છે ને. આ 5 જ્ઞાન ઇન્દ્રિયની જે આ જીજીવા છે એ શાંત કરી દેવાની છે. એટલે ધીમે ધીમે
એ લાંબા સમય સુધી તમે મનને ખાલી રાખો, પછી કોઈ એક જ વસ્તુ કે બાબત પર તમે મનને ટકાવી રાખો ઉદ્દીપક ઉપર, પછી આ ધારણાની સ્થિતિ જે છે એ ઉત્પન્ન થાય છે, એટલે કે મનની સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ 7મા મુદ્દાની વાત કરું, એ છે ધ્યાન. તો એટલા તબક્કામાંથી પસાર થાવ પછી ધ્યાનની અવસ્થા આવે છે. ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ કરવું. આપણે એટલું બધું કરીએ, પ્રત્યાહાર કરીએ, પ્રાણાયામ કરીએ, ધારણા કરીએ, આ બધા તબક્કાઓ પસાર કરીએ એટલે આપણા મન ઉપર છે ને થોડો કાબુ આવી જાય, અને પછી તમે ધ્યાન ધરવામાં તમને સાદી ભાષામાં કહું તો અનુકૂળતા રહે કે તમે એ મનની શક્તિ કેળવી શકો. તો કે ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ. હવે તમારે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર ધ્યાનને કેન્દ્રિત કરવાનું છે, કોઈ એક જ ઉદ્દીપક ઉપર. એટલે કે આ કેન્દ્રીકરણના પરિણામે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે બંને જુદા છે એવા ભાવ રહેતો નથી. પછી એવું થાય કે ધ્યાન તમે ધરો, પછી જે ઉદ્દીપક ઉપર તમે ધ્યાન ધર્યું હોય એ અને તમે, અહીંયા જે ભિન્નતાનો ભાવ છે, અલગપણાનો ભાવ છે એ રહેતો નથી, અને ઉદ્દીપક અને ધ્યાન ધરનારા બંને વ્યક્તિઓ એક હોવાનો ભાવ જન્મે છે. એટલે કે તમે સમગ્ર બ્રહ્માંડથી અલગ નથી, પણ તમે એનો એક અંશ છો એવો ભાવ પ્રગટ થાય. ને આવો ભાવ પ્રગટ થાય ને તારા મનની અંદર જે તમામ પ્રકારના વિકારો જે છે એ સમી જાય છે. આ થાય પછી જે 8મો તબક્કો સમાધિનો છે એ આસાનીથી શરૂ થાય છે. તો આપણે 8મા તબક્કાની વાત કરીએ કે સમાધિ એટલે ધ્યાન કરનારા અને ધ્યાનના ઉદ્દીપકોનું બંનેનું એકીકરણ. પછી જે ધ્યાન ધરે છે એ અને ઉદ્દીપકો છે બંને એક થઈ જાય છે. ટૂંકમાં આપણે જે આગળ વાત કરી યોગની કે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ અહીં બંને એક થઈ જાય છે. આત્મા આપણો આત્મા છે એ પરમાત્મા સાથે મિલિન થઈ જાય છે, એકીકરણ થઈ જાય છે, જેના કારણે જગતના અને વ્યક્તિગત જે પ્રશ્ન છે એ તમામ પ્રશ્નનો અંત આવી જાય છે. ના સુખ દુઃખ જેવું કહી રહે છે, ના દુઃખ જેવું કહી રહે છે, ના રાત જેવું કહી રહે છે, ના દિવસ જેવું કશું રહે છે, ના ક્રોધ જેવું કહી રહે છે, ના શાંતિ, ના પ્રાણી કે જે જાતિગત, ના સ્ત્રી જેવું કહી રહે છે, ના પુરુષ જેવું. બધું એકાકાર થઈ જાય છે, જેના કારણે મન છે એ અલૌકિક શાંતિની અનુભૂતિ કરે છે. અને મનની અંદર અથાગ શક્તિઓ જે છે એ અથાગ શક્તિઓ પ્રગટ થાય છે, અને વ્યક્તિને કહેવાય ને ચરમ સુખની આનંદ શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે કે હવે સાદી ભાષામાં કહું તો કે જ્યાં બધા જ કલેશો સમાપ્ત થઈ જાય છે, મન એકદમ નિર્મળ નીરવ થઈ જાય છે, તે સમાધિ કે આ અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે એમ કહી શકીએ. તો મિત્રો અહીં આપણે 8 તબક્કાઓની ચર્ચા કરી. તો તમને કોઈ પણ એક તબક્કાની અંદર ન સમજાણું હોય તો તમે મને ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર તમે મને કોમેન્ટ લખીને જાણ કરી શકો છો. પ્રશ્ન બહુ જ મોસ્ટ ટાઈમ છે પરીક્ષાની અંદર, એટલે ખાસ તૈયાર કરજો, જેથી કરીને 5 માર્ક્સની અંદર પણ પૂછાય છે, નાના નાના વિકલ્પો પણ પૂછાય છે. તો હવે આપણે જે મારા નવા વિદ્યાર્થીઓ જે છે એ મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને એમને નવા વિડીયોની નોટિફિકેશન જે છે એ ઝડપી પ્રાપ્ત થાય. થેન્ક યુ, ગુડ બાય, ધન્યવાદ.